વિભુ, ખાસ જો આ વાવાઝોડાએ શ્રીલંકામાં જે રીતે તબાહી મચાવી છે ત્યાં તેની ભયાનકતા, તેની તીવ્રતા વધારે ખતરનાક દેખાઈ. ભારત તરફ આવે ત્યારે આ નબળું પડશે અને એટલી ખતરનાક તીવ્રતા ભારતમાં જોવા ન મળે એવી શક્યતા કેટલી જોઈ રહ્યા છો? પંકજ, આપણે છેલ્લા જોઈએ છે કે 5 વર્ષમાં વાવાઝોડા જે પણ બન્યા છે તે વધારે પડતા તબાહી મચાવી રહ્યા છે, કારણ કે પેટર્ન પણ ચેન્જ થઈ રહી છે અને હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે અરબી સમુદ્રમાં જે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, તેનું કારણ છે કે ખાસ કરીને તાપમાન છે તે વધી રહ્યું છે અને તેના કારણે વાવાઝોડા છે તે વારંવાર બની રહ્યા છે. કારણ કે 5 વર્ષ પહેલાં તમે જોયું હશે તો કે 2 વર્ષે 5 વર્ષે એક વખત વાવાઝોડું સક્રિય થતું હતું અને તેની અસર થતી હતી. પરંતુ હવે તો આપણે જોઈ રહ્યા છીએ કે નવેમ્બરથી ડિસેમ્બર, ફેબ્રુઆરી સુધીમાં વાવાઝોડા વારંવાર સક્રિય થાય છે અને તેની અસર થાય છે. હવે વાવાઝોડાની જે અસરની વાત કરીએ તો જ્યારે વાવાઝોડું બન્યું ત્યારે શ્રીલંકામાં તબાહી મચાવી દીધી છે, પરંતુ હવે ધીમે ધીમે નબળું પડતું જશે અને જે ભારત દેશની વાત કરીએ તો દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશ, આ દરિયાકાંઠાના વિસ્તારો નજીકથી પસાર થવાનું છે. એટલે બની શકે છે કે ભારે વરસાદ જ રહે, બાકી કોઈ તબાહી ન મચાવે તેવા પણ રાહત મળશે એવું લાગી રહ્યું છે, કારણ કે 24 કલાકમાં નબળું પણ પડી જવાના સંકેતો ક્યાંક જોવા મળી રહ્યા છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાવાઝોડું દિત્વા 28 નવેમ્બરે શ્રીલંકાના પૂર્વ કાંઠાને સ્પર્શ્યું હતું, જ્યાં તેણે વ્યાપક વિનાશ ફેલાવ્યો હતો. હાલમાં તે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ તરફ 7 થી 8 કિલોમીટર કલાકની ઝડપે વધી રહ્યું છે. શ્રીલંકામાં વાવાઝોડાથી 123 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 23 થી 34 જેટલા લોકો ગુમ છે. 1,48,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે. 14,000થી વધુ લોકો 195 આશ્રય સ્થળો પર સ્થળાંતરિત છે, આશ્રય લઈ રહ્યા છે. કેલાણી નદીમાં પણ પૂર આવ્યું છે. મોરગા, હાંકાડા, એલાહેરા અને કુમારા એલ્લા જેવા પુલો ધ્વસ્ત થયા છે. કોલંબો સ્ટોક એક્સચેન્જ પણ બંધ થયું છે. રેલ સેવાઓ સ્થગિત છે. વાવાઝોડું દિત્વાએ શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી ખાનાખરાબી સર્જી છે. આ સંકટના સમયે ભારતે તાત્કાલિક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું. ભારતીય નૌકાદળના જહાજો INS વિક્રાંત અને INS ઉદયગીરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રીનો પહેલો જથ્થો સુપ્રત કર્યો. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા પણ તંબુ, ધાબળા, કીટ પહોંચાડવામાં આવી. તો તિરુવરૂર જિલ્લાના વિવિધ ભાગોમાં હળવા પવન સાથે હળવો વરસાદ પડ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે ચક્રવાત દિત્વાને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. દિત્વા વાવાઝોડાને કારણે પંબનમાં 3જા દિવસે પણ વરસાદ અને ભારે પવન ચાલુ છે. કોડાઈ કેનાલના ઊટીના સમગ્ર વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી દીધી, જેનાથી એક અદ્ભુત નજારો પણ સર્જાયો. ભારે વરસાદને પગલે તિરુવરૂર જિલ્લામાં સાંબા અને થલાડી ડાંગરની ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો તેને નિકાલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. વધુમાં જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી પણ ગુમ થઈ ગઈ છે. અને હવે વાત કોને કહેવી વ્યથા. રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. પવનની દિશા બદલાતા ઠંડી ધ્રુજાવી દેશે. 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. बात करेंगे तो 19 डिग्री अहमदाबाद और गांधीनगर 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. जो मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 15 डिग्री सेल्सियस. गुजरात रीजन में लैंड रीजन पे जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी. पूरे ડિસેમ્બરમાં 2 માવઠાની આગાહી. 7 થી 10 ડિસેમ્બરે આવશે પલટો. 23 થી 27 ડિસેમ્બર ફરી માવઠાનો માર રહેશે. રમણીક વામજાની ખેડૂતોને ઘાસચારો સંભાળવાની સલાહ છે અને તેમણે આગાહી કરી છે. માવઠા અંગે બીજા એક નિષ્ણાત આપણા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે પશ્ચિમી વિક્ષેપોના કારણે પણ વરસાદ થશે. બીજા સપ્તાહમાં માવઠાનો ખતરો રહેશે. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે માવઠું. અંબાલાલ પટેલે આગાહી કરી છે અને કહ્યું છે કે ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે માવઠું થશે. 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે.
તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે, 12 તારીખથી વરસાદ થશે એવું મારું પૂરું અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્ણ ખગોળ વિદ્યાને બદલી વાંચેના આધારે. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. દાહોદમાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની હાલાકી છે. ગરબાડા તાલુકાના સિમલિયા બુજર્ગ ગામમાં નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ્યા છતાં પીવાના પાણી માટે ભારે હાલાકી છે. સ્થાનિકો બાળકોને લઈને પાણી ભરવા મજબૂર છે. બીજી તરફ તંત્ર દ્વારા 70% કામ પૂરો થયાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ પરિસ્થિતિ યથાવત છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળે તેવી માંગ કરી છે. અહીંયાથી તળાવ આવેલું છે, એ તળાવની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે, વચ્ચે કૂવો છે. તો બાળકોને લઈને બૈરાઓ પાણી ભરવા જાય છે. તો અમુક બાળકો નાના નાના બાળકો પાણી ભરવા જાય છે, એ ડૂબે છે. हमारा नल नहीं नकाया तो हमने सुवादी कई नहीं. हमारे आतरू पानी उतरीने पानी लावू पड़े से अते कोई बहुत तकलीफ से सरकार पाए मांग से. तो हमारे जल्द से जल्द के आपने जल्दी के सेवा करे कि આવી રીતે કે રસ્તો બનાવી સુવિધા કરે એટલું સારું છે. અમારે સરકાર પાસે એટલી માંગ અમારી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આ વર્ષે મોડી શરૂ થાય તેવી શક્યતાઓ છે. સોરઠ પંથકમાં ક્લાઇમેટ ચેન્જના કારણે આંબાઓમાં ફ્લાવરિંગ થયું નથી. બીજી તરફ કુદરતનો કરિશ્મા હોય એ રીતે માલણકાના એકમાત્ર ખેડૂતના આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું. આશ્ચર્યની વાત તો એ છે કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામના એક ખેડૂતના બગીચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું છે. આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ખેડૂત બિપિનભાઈ જાદવના આંબાના બગીચામાં ફ્લાવરિંગ વહેલું શરૂ થઈ જાય છે. ખેડૂતના જણાવ્યા અનુસાર આંબાઓમાં દવાઓ કે કંઈ પણ નાખવામાં આવતું નથી. કુદરતી રીતે દર વર્ષે ફ્લાવરિંગ વહેલું જ શરૂ થઈ જાય છે. એમાં મેં 1000 આંબાની વાવતર કરી છે, પણ મને એટલી કુદરતી મહેરબાની થઈ છે મારી ઉપર કે વાતાવરણ એ જગ્યાના હિસાબે મારે અત્યારે આગતરા કેરી વેલી કેસર કેરી આવી ગઈ છે. મારી પાસે 1000 આંબામાં અત્યારે મોર પણ ફૂટવા માંડ્યા છે અને કાયદેસર કાકરી મારે બંધાઈ ગઈ છે. અને આ મહિના આ વર્ષમાં એવું મને લાગે છે કે 2 થી 3 મહિના પહેલા મારી કેરી પહેલા તૈયાર થઈ જશે અને મને ભાવ પણ એનો પૂરો મળશે. બીજી તરફ ગીરની કેસર કેરીની સિઝન મોડી શરૂ થાય તો નવાઈ નહીં, કારણ કે સોરઠ પંથકમાં નવેમ્બર માસના 15 દિવસ બાદ આંબામાં મોર આવવાનું શરૂ થાય છે, એટલે કે ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના કારણે ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની શરૂઆત મોડી થાય છે. આ વર્ષે નવેમ્બર માસ વીતવામાં આવ્યું છે, છતાંય હજુ પણ ક્યાંય આંબાઓમાં ફ્લાવરિંગ નથી આવ્યું, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના બગીચાઓમાં આવેલ આંબાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી. ફ્લાવરિંગ આવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનો એક આપણી રેકમેન્ડેશન ભલામણ છે કે ખેડૂત મિત્રો અત્યારે 3 થી 4% જેટલું પોટેશિયમ નાઇટ્રેટ છે એ છાંટી શકે. પાણી અત્યારે આપવાની વાત નથી, કારણ કે હમણાં જ વરસાદ હતો એટલે અત્યારે જે અંદર ભેજ છે અને આપણા જે આંબાઓ છે એને પૂરેપૂરો આરામ પણ મળેલો નથી, એટલે પાણી અત્યારે મિત્રો કોઈ નહીં આપતા. ખાતર પણ અત્યારે આપવાની જરૂર નથી. શિયાળાની શરૂઆત અને નવેમ્બર માસના 15 દિવસ બાદ છે તે આંબાની અંદર ફ્લાવરિંગ શરૂ થતું હોય છે, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણમાં ફેરફારના કારણે આ વર્ષે પણ આ જે આંબાઓ છે તેમાં ફ્લાવરિંગ જોવા નથી મળ્યું. પરંતુ જે જુનાગઢ જિલ્લાની અંદર જે સાસણ છે, ગીર પંથક છે, ત્યાં ફ્લાવરિંગ છે તે નવેમ્બર માસના 15 દિવસ બાદ આવી જતું હોય છે. પરંતુ આ વખતે ક્યાંય ફ્લાવરિંગ આંબાના પાકમાં નથી આવ્યું. પરંતુ મેંદેડાનું જે માલણકા ગામ છે ત્યાંના એક ખેડૂતને 1000 આંબા છે અને ત્યાં દર વર્ષે અગાઉ જ કેરી છે જે ફ્લાવરિંગ છે તે થઈ જતું હોય છે. અને આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે આ ખેડૂતના જે બગીચાઓ છે આંબાના તેમાં ફ્લાવરિંગ શરૂ થયું છે અને આ ખાખડી પણ ફૂટવા લાગી છે. એટલે કે હવે ટૂંક જ સમયમાં જે કેરીનો પાક એટલે કે જે પ્રથમ ખાખડી આવતી હોય છે તે આવવાની શરૂઆત થશે. તો બીજી તરફ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે જુનાગઢ જિલ્લાના મોટા એવા ભાગના વિસ્તારો છે કે જ્યાં હજુ ફ્લાવરિંગ પણ થયું નથી. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, માલણકા.
ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર મંડરાઈ રહ્યો છે ખતરો, આવું ખેડૂતો કહી રહ્યા છે, કારણ કે નવેમ્બર મહિનો પૂરો થવાની આરે છે અને હજુ સુધી કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી. સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણને કારણે હજુ સુધી આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી. ખેડૂતો ચિંતામાં છે. શિયાળો શરૂ થઈ ચૂક્યો છે. કેસરના પાકને અનુકૂળ ઠંડી મળતી નથી, જેથી આંબામાં ધનેડા જેવી જીવાત, જેને થ્રિપ્સ કહેવાય છે, એ માથું ઉચકી રહી છે. આથી ખેડૂતોમાં હવે ચિંતા છે. તો હજુ સુધી અહીંયા ફ્લાવરિંગ થયું નથી. નવેમ્બર મહિનામાં આ ફ્લાવરિંગ થઈ જતું હોય છે, પરંતુ જે અનુકૂળ ઠંડી મળવી જોઈએ એવી ઠંડી પણ હજુ મળી નથી, અને એના કારણે પણ આ ફ્લાવરિંગ મોડું આવી રહ્યું છે.